રાજ્યમાં તાપમાનનો પારો વધી રહ્યો છે ત્યારે અમરેલી જિલ્લામાં પણ તાપમાન 42 ડિગ્રીને પાર જતા આકરી ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે। ગીરના પૂર્વ વિસ્તારમાં વન્ય પ્રાણીઓ માટે તરસ છિપાવવા માટેની વ્યવસ્થાઓ કરાઈ છે। પાણીની અલગ અલગ જગ્યાઓ પર 254 જેટલા પોઈન્ટ્સ ઊભા કરાયા છે અને પાણીના જ્યારે કુદરતી 82 અને કૃત્રિમ 172 પોઈન્ટ આવેલા છે। આ પાણીના સ્થળો પર સોલાર ટેન્ટ સહિતના માધ્યમથી પાણી ભરવામાં આવે છે। પાણીના પોઈન્ટ પર સતત ડીસીએફ રાજદીપ સિંહ સહિતના અધિકારીઓ દ્વારા નજર રાખવામાં આવતી હોય છે। પાણીના પોઈન્ટ ખાલી ન થાય તેના માટે પણ ખાસ પ્રકારનું ધ્યાન અને મોનિટરિંગ રખાય છે। સાથે દર ઉનાળાની ઋતુમાં વન વિભાગ દ્વારા વિશેષ સુવિધાઓ વન્ય પ્રાણીઓ માટે કરવામાં આવે છે। પાણીની સુવિધા જંગલ વિસ્તારમાં કરવામાં આવે છે, જેમાં ખાસ કરીને જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી પાણીની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે। હું વાત કરું તો 254 પાણીના પોઈન્ટ ગીર પૂર્વ વન વિભાગ હેઠળ આવેલા છે, જેમાં કેટલાક જંગલ વિસ્તાર એટલે કે ગીરમાં હોય છે, કેટલાક અનામત વિસ્તાર જે ગીરથી દૂર છે એમાં પણ પાણીની સુવિધા કરવામાં આવે છે। ગીરના પૂર્વ વિસ્તારમાં મોટાભાગના સિંહો વસવાટ કરતા હોય છે ત્યારે તેમની તકેદારી રાખવાની જવાબદારી વન વિભાગ દ્વારા કરવામાં આવતી હોય છે। ઉનાળામાં વન્ય પ્રાણીઓને પાણીની શોધમાં ભટકવું ન પડે તે માટે જંગલમાં અલગ અલગ પાણીના પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે, જેથી વન્ય પ્રાણીઓ પોતાની તરસ તે જગ્યાઓ પરથી છુપાવી શકે। ફોરેસ્ટ અધિકારીઓ દ્વારા પણ તેનું ધ્યાન રાખવામાં આવતું હોય છે।